વડોદરા જિલ્લાના સિનોર ખાતે ભૂતેશ્વર મહાદેવના મંદિરે કાચબો અને નંદીનો જે મૂર્તિ હોય ખંડિત થઈ છે. ખંડિત થતાની સાથે જ હિન્દુ સંગઠનો રોષે ભરાયા છે. બજરંગ દળ, દુર્ગા વાહિનીના તમામ ગ્રુપોના જે કાર્યકર્તાઓ છે તેઓ રોષે ભરાયા અને મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. તેઓએ કહ્યું કે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી આ અસામાજિક તત્વો પર થવી જોઈએ કે જે લોકો મૂર્તિઓને ખંડિત કરી છે. એક આવેદનપત્ર આપી અને રોષ ઠાલ્યો છે. શિનોર ખાતે આવેલા ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદી તથા કાચબાની મૂર્તિઓ ખંડિત કરવાના બનાવને લઈને હિન્દુ સંગઠનોમાં રોષ જોવા મળ્યો છે. સમસ્ત હિન્દુ સમાજ દુર્ગા વાહિની અને બજરંગ દળ દ્વારા શિનોર મામલતદારને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી થાય અને નિષ્પક્ષ તપાસની માંગ થાય તે માંગ કરી છે. ઘટનાને પગલે શિનોર સેવા સદન કચેરી અને સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જોકે હાલ વિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણ પણ જોવા મળ્યું છે. અહીંયા સ્મશાન પાસે ધ્રુવ પાપેશ્વર મહાદેવનું મંદિર છે. અત્યારે ભૂતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. જે સ્થળ પર બપોરના 2 થી 3 ગાળાની અંદર એ જૂનું બાંધકામવાળું મંદિર છે એનું રિનોવેશન ચાલે છે. હવે એ રિનોવેશન કર્યા પછી નવી મૂર્તિઓ મૂકી છે. એ મૂર્તિને તોડી નાખવામાં આવે છે. કોઈ ધર્મવિહીન માણસ છે, એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય, પણ એ ધર્મથી વિરુદ્ધનું કામ કરીને બેઠો છે. હવે એના માટેની પૂરતી કાર્યવાહી આપ સાહેબની મહેરબાની થાય અને પૂરી થાય એના માટે અમે તમને વિનંતી સાથે આવેદનપત્રમાં આપવા માટે પધારેલા છે. એટલે ઘટતું અમારા માટે કરી અને તમે યોગ્ય કામ કરાવો. મારું નામ વ્યાસ પરેશભાઈ ભાસ્કરભાઈ છે. વ્યાસ પરેશભાઈ ભાસ્કરભાઈ, સિનોરનો રહેવાસી છું. વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ તરીકે મારું કામ છે. હવે આની અંદર અત્રે આવવાનું કારણ મૂળ એવું છે કે ગત રોજના સિનોર નર્મદા કિનારે આવેલ ધ્રુવ પાપેશ્વર મહાદેવ કે જેનો પુરાણોમાં ઉલ્લેખ છે એ અત્યારે ભૂતેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે. એવા નદી કિનારાના મંદિરની તપાસ કરીને જે પરિક્રમાવાસીઓ આવે છે, જે આ નામને શોધીને દર્શન હેતુ આવે છે, એવા દર્શનમાં જે દેવસ્થાન સ્થિત ભગવાન છે, જે મૂર્તિ છે, એને ખંડિત કરવાનું કોઈ ધર્મવિહીન માણસે કામ કરેલું છે. જે મૂર્તિને તોડીને બહારની સાઈડે ફેંકી દીધી છે, કેટલીક મૂર્તિઓને ખંડિત કરેલી છે. એ આ ધાર્મિક હિન્દુ ધર્મના જે ધાર્મિક લાગણી છે એને ઠેસ પહોંચાડવાનું કામ કરી ચૂકેલ છે, જે હિન્દુ સમાજ સહેજ પણ સહી શકે એવી પરિસ્થિતિ નથી. આથી આ અંગે પૂરી કાર્યવાહી કરીને આ કૃત્ય કરનારને યોગ્ય સજા પ્રાપ્ત થાય એના માટે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, RSSના સર્વે ભાઈઓ બહેનો અહીંયા આવેલા છીએ. એટલે આ પૂરી કાર્યવાહી માટે અમે અપેક્ષા રાખીએ છીએ. આમાં એ સિવાય પણ ઘણું બધું કૃત્ય સિનોર ગામમાં થઈ રહ્યું છે, પણ એ ભૂતકાળમાં થયેલ કૃત્યને યાદ નહીં કરતા તાજું બનેલું કે આજે આ કાર્યવાહી નહીં થાય તો કાલે આ મંદિરનું ટાર્ગેટ બીજા મંદિર પર જશે. એ બીજા મંદિરોમાં પણ આ વસ્તુ થશે કે આ લોકોએ શું કરી દીધું, કશું થયું નહીં. એટલે એ કરવાવાળો વ્યક્તિ બીજા મંદિરનું ટાર્ગેટ મારીને એવું નુકસાન કરતો થશે. એને અટકાવવાનું કામ જે છે એ કાયદેસર છે. એ કાયદાને જાણનાર વ્યક્તિઓને આ કામ સોંપવા માટે અમે અહીંયા આવેલા છીએ.